પિત્તના સગન થાય ને કહું રાકેશે પોતાની મોઢામાંથી ક્યારે પૈસાની માંગણી ક્યારે કરી નથી. એ આ વાત કેવાનું જોઈ રહ્યું ગેરસમજ નહીં. મને કથામાં પૂછેલું કેટલી દક્ષિણા આપવાની. દક્ષિણા હોય એ તો માતાજીને કર્યું પ્રેરણા કરતી કવર આપવાનું. હું માગું અને તમે આપો. મારો 1000 હાથ મારો સમર્થ બેઠો છે પરમાત્મા. કોઈ આપવા વાળું બેઠું ભગવાન આપે. પણ હું કેવા તમે એ જોયો છે કે પેલો મિકેનિક ને હથોડો મારે 500 રૂપિયા આપી દે, ભલે 500 રૂપિયા આપે અને બ્રાહ્મણ 101 રૂપિયા દક્ષિણા આપે, પણ એટલો શેઠ શું કરે? મિકેનિક ને ઓફિસમાંથી એના પટાવાળે કે પેલાને આપીએ 500 રૂપિયા ચાલો એટલે એને વિદાય કરે બારોબાર જાય જ મળવા. જયારે 500 રૂપિયા આપે એની પાસે મળવા નથી જતો. પણ બ્રાહ્મણ જયારે શેઠનો બધે દક્ષિણા 101 રૂપિયાનું કવારો હોય એની નજીક જાય, એને તિલક કરે, માથા ઉપર ટોપી નીચે ઉતારે, સાષ્ટાંગ વંદન કરી પગે લાગે અને પછી ચરણોની અંદર એ દક્ષિણા મૂકીને કે ગોર બાપ આપ સીતા અને પછી પેલો આયુષ્યમાં સુખી મજા. 100 રૂપિયાનો સવાલ નથી. મિકેનિકે આશીર્વાદ નથી આપતો કે પગે નથી આપતો, ભલે 500 રૂપિયા લઈ જાય પણ દૂરથી વિદાય એટલે બ્રાહ્મણ પાસે સાનિધ્યમાં આવી એટલે પછી બ્રાહ્મણો બધા છે એટલું કરીએ ને એટલું ઘરે રોજના કામ કરે ને તો 500 રૂપિયા એમને મળી જાય. તો 700-5 કલાક ને આ તો કોઈ જગ્યાએ પ્રસંગો આવે પ્રસંગમાં એનું પણ ધ્યાન જાય. તમારું ધ્યાન હોય ને એ લોકોનું ધ્યાન જાય તો આગળ પાછળ બધું કવર કરવું પડે. ત્યાં પારણ વાંચો સંકલ્પ હોય. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. પૂર્વજન્મ પુણ્ય હોવું જોઈએ, પૂર્વજોનું પણ પુણ્ય હોવું જોઈએ. આપણું પુણ્ય પાક્યું, આપણા પૂર્વજોનું પણ પુણ્ય પાક્યું તો જ આપણે શ્રીમદ ભાગવતની કથામાં જવાનો વિચાર આવે. ઘણા એમ કે છે કે આપણે કથામાં જઈએ તો આપણા પિતૃનો ઉદ્ધાર થાય. ના, પિતૃ ઉદ્ધાર થયા હોય તો આપણે કથામાં બેસાય. એટલે મુક્તિ ન મળી હોય તો આપણે કથામાં નહીં બેસાય. ત્રીજું, માતા પિતાના આશીર્વાદ હોય અને ચોથું ગુરુ કૃપા. કેવલ ગુરુની કૃપા હોય. આ 4 સિદ્ધ થાય ત્યારે શ્રીમદ ભાગવતની કથા આપણે સાંભળવા માટે ભાગ્યશાળી બનીએ છીએ. આપણે આ 4 સિદ્ધ કરી બધાથી નથી થતું આવું. ઈચ્છા થાય ને કદી એ વાત ખોટી. અને શેઠિયાનું એવું આયોજન કર્યું કે પૈસા મારી પાસે છે એટલે પછી મારે કથાનું આયોજન કરવાનું. પૈસો છે, વ્યવસ્થા છે, સામર્થ્ય છે એટલે પૈસાના જોરે એક વખતા નક્કી કર્યા, કથાની તારીખ નક્કી કરી, પીઠી કાઢી, પત્રિકા છપાવી, વૈષ્ણવને વહેંચી, 2 દિવસ અગાઉથી મંડપની રચના કરી. દેહ સુધી કર્મ આપણે સવારે કર્યું ને, દેહ સુધી કર્મ મનને શુદ્ધ કરવાનું એ કાર્ય કર્યું. કિનાર નદી કિનારું પણ એ કથાનું આયોજન. દેહ સુધી થઈ 7 દિવસ મેનું નથી. પહેલી રીતે લાડવા બનાવો, બીજે લાપસી બનાવો, ત્રીજે કંસાર બનાવો, ચોથે દૂધ પાક બનાવ્યું. મેનું બિલકુલ નક્કી. મંડપમાં સુંદર વ્યવસ્થા, ગાતાઓ ભાઈઓ માટે અલગ વ્યવસ્થા, બહેનો માટે અલગ વ્યવસ્થા, નિવાસની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, ચા પાણી નાસ્તા ખૂબ સગવડ હતી. પૈસા હતા, વ્યવસ્થા માણસોની પાછળ. એનું પણ આગળ સુંદર સ્થાન નક્કી કર્યું કે શેઠી નહીં, મારું યજમાન પદે કથા આગળ સુંદર 2 ગાટલા એના મને વધારે. મનવા શેઠીને કે મારી પાસે બધું જ છે એટલે હું સરસ આખા એક કહું. આગલી જે સુધી થઈ ગોર બાપાએ 10 સ્નાન કરાવ્યું અને પછી કહ્યું કે શેઠી હવે 10 સ્નાન પૂરું થયું અને નદીમાં ડૂબકી 3 મારી લો, આવતીકાલની કથા શરૂ. ત્રીજી 1, 2, 3 ડૂબકી તો મારી. ત્રીજી ડૂબકી મારતાની સાથે કાનમાં પાણી ભરાયું, પડદાની ઉપર પાણી ચોટ્યું, અવાજ આવતો બંધ થઈ ગયો. બીજે દિવસે પહોંચી યાત્રા ઘરથી નીકળી એનો વાતે ગાતે બેન્ડ વાજા સાથે ફટાકડાઓ મંડપમાં આવી પહોંચી ત્યાં સ્નાન પર મૂકેલી વ્યાસગાદી ઉપર વ્યાસાસનની ઉપર વ્યાસજી બેઠા કથા શ્રવણ કરી સ્વરાત થઈ. આગળ પહેલી હરોળમાં ઊંચી ગાદી ઉપર શેઠી બેઠા પણ તે કાનના એક પડદાની પર પાણી ચોટ્યું, કઈ અવાજ અક્ષર અંદર જાય નહીં. કાન આયોજન કોનું?
કોની? શેઠજી. પૈસા કોણ ખર્ચ્યા? શેઠજી. નિમંત્રણ કોણ? શેઠજીનું. બધું જ એનું હોવા છતાં એ પરડા ઉપર જે પાણી ચોટ્યું, અવાજ જાય. 7 દિવસ કથા બતાવી, પણ એક અક્ષર કથાનો એના કાન પણ ગયો નહીં. 7મે દિવસે પાછી કથા પૂરી થઈ. ફરી પાછી પોતયાત્રા ઘર તરફ નીકળી. કેટલાક છોકરાઓએ બોમ્બ ફોડ્યા ફટાકડાના અવાજથી. એ કાનમાં પાણી ચોટ્યું, ખસી ગયું. અવાજ સંભળાતો થયો, પણ ક્યારે? 7 દિવસ પછી શું કરવાનું? ઊંઘે પાકવું જોઈએ. સુરાણાથી દુર્લભ. ભાગવતની કથા સાંભળવી એ તો દેવતાઓને પણ દુર્લભ છે. આપણને તો છે જ, પણ દેવતાઓને પણ આકર્ષણ છે આ ભગવાનની કથા સાંભળવા માટે. પરીક્ષિતે કથાં વક્તું સભાયાં સંસ્થિતે સુખે સુધાગુંભ ગૃહિત વૈ દેવા તત્ર સમાગમન. પરીક્ષિત મહારાજ જયારે ગંગાના કિનારો પર કથા શ્રવણ કરવાની તૈયારી કરે અને ત્યાં તો દેવતાઓનું વિમાન ત્યાં ઉતર્યું છે. શુકમ નત્વા વદનમ સર્વે. સુખદેવજી દેવતાએ પ્રણામ કર્યા છે, પણ એમના પ્રણામમાં વંદનમાં સ્વાર્થની દુર્ગંધ હતી. પરીક્ષિતને દેવતાઓ કહે કે જો એ રાજા, આ સ્વર્ગનો અમૃત લાવ્યા, એક કામ કર, તું આ સ્વર્ગનો અમૃત તું લઈ લે અને કથાનું કે અમૃત અમને પાન કરવા દે. બોલ, સોદો કરવો છે? પરીક્ષિત થયું કે આ એક બાજુ સ્વર્ગનું અમૃત છે, બીજી તરફ કથાનું અમૃત છે, બેમાં શ્રેષ્ઠ કયું? એટલે એને સુદેવ અવધૂતને કહ્યું કે અવધૂત, આ બે અમૃત તો શ્રેષ્ઠ કયું? સુદેવજી કહે, રાજન, સ્વર્ગનું અમૃત પીવાથી માણસ અમર બને છે, પણ કથારૂપી અમૃતનું પાન કરવાથી અમર પણ બનાય અને અભય પણ બનાય. અભયત્વ વગરનું અમરત્વ એ તો એક પ્રકારનું મૃત્યુ છે. વળી સ્વર્ગનું અમૃત યુદ્ધ ખેલાયું, દેવ અને દાનવની વચ્ચે ત્યારે પ્રાપ્ત થયું. ઝઘડો થયો, દિવાલ થયો, કેટલાક હાથ પગ ખોડ્યા, માથા ખોડ્યા, લોહી લુહાણ થયા. જૂઠવીને લીધેલું અમૃત છે. એ તો જેના હાથમાં જૂઠવી લે એ મેળવી શકે, પણ કથારૂપી અમૃત માટે ભાગ્ય જોઈએ. જન્માંતરે ભગતગુરુ જેના ભાગ્ય હોય તેને જ પ્રાપ્ત થઈ શકે. સ્વર્ગનું અમૃત પીવાથી અમર બની શકાય, પણ કથારૂપી અમૃત પાન કરવાથી અભય બનાય. વળી આ દેવતાઓને સ્વાર્થ હતો. એમણે દેવતાઓ જે કથા સાંભળી હતી તો એકાદ ખૂણામાં બેસી ગયા હોત તો સુખદેવ બધું ના પાડવાના હતા કે તમારી કથા નથી સાંભળવાની, કાન પર હાથ મૂકી દો. પણ એમણે કથા સાંભળવી નથી અને પરીક્ષિતે સાંભળવા દેવી નથી. એટલે સોદો કરવાની વાત કરી. કંજૂસમાં ઘી જીવી ગયા. દેવતાઓની ચિંતા છે કે અમારી પાસે જે છે ને એ સ્વર્ગનું અમૃત ગણામાં છે. આજે પીએ તો કાલે ટેન્શન, પછી કાલે ખરાબ થઈએ તો કાલે ક્યાં પીવું, કાલે પીએ તો પરમ દિવસે ખર્ચ થઈ જાય. એટલે એમને પીવાની ઈચ્છા થાય, પણ જોયા કરે ખરા, પણ પીતા નથી. કે કાલનું શું? આજનો વિચાર નહીં, વર્તમાનનો વિચાર નહીં, ભવિષ્યનો વિચાર કરી દુઃખી થાય માણસ. જે છે પ્રાપ્ત પરિસ્થિતિ સદુપયોગ કરવાનો છે, અનુકૂળ નથી મળ્યું તેની ચિંતા, પણ જે મળ્યું છે વાપરતા નથી. ભાગ્ય શું કરે? માણસ પોતે પૈસા કમાઈને કંજુસાઈ કરીને મરી જાય. એ પૈસાનું કઈ બિલ બરાબર કરી ના ગયો હોય તો પછી સરકારને આપી દેવા પડે, જપ્તો થઈ જાય. પોતે વાપરે ને બીજો વાપરે. રેલમાં સડી ગયા ને પૈસા, એમને રેલ આવી ત્યારે એમને મને થપતી. એક તો મેં પેપરમાં વાંચ્યું, પડી ગયા પૈસા. સુરતની ઘટના, પડી ગયેલા નહીં કામ લાગે. પૈસો પણ દરેકનો કામ નથી લાગતો. પરસેવા વગરની લક્ષ્મી, પરસેવા વગરની લક્ષ્મી પર સેવામાં કામ આવતી નથી. ગમે તો કહીશું કામ પણ નહીં, કામ નહીં.
એ કોઈનું લોહી ચૂસીને પૈસો કમાયો અને પછી તે પૈસાને આપણે મંદિરમાં સાત્વિક રૂપિયા આવે તો જ એનો આનંદ. દેવતાઓને ચિંતા છે કે આ ઘડામાંથી આજે અમૃત પી લઈને કાલે શું. બે મિત્રો બજારમાં ઘી લેવા ગયા, બધે એક જ દુકાને ભેગા થયા, બધે જણે સાથે એક ઘી લીધું, 250-300 ગ્રામ જેટલું ઘી લીધું અને બંને મહાતાજી ઘરે આવ્યા પછી કે 2-3 મહિના થયા અને વળી પાછા બજારમાં ભેગા થયા. ઘી કેટલું? 200-300 ગ્રામ. એ વાત કર કે આપણે સાથે ઘી લીધેલું તો કેટલું વપરાયું? એટલે એમ હોય હું એમને કઈ ગમે તે ઉપયોગ કરું. એક રીતે વાત શરૂ કરી કે મેં તો શું કર્યું, આ મોંઘવારીનો જમાનો છે પણ ઘી તો ખાવું પડે. બેસું યુક્તિ વાપરી કે જમવા બેસું, થાળીમાં ગરમ ગરમ રોટી આવે, ઘીનો ડબ્બો ખોલું, એક નાની સોય રાખેલી, ઘીમાં ગોળું, એક ટપકુ રોટલી ઉપર મૂકું, બેઠી ખાય છે. 50 ગ્રામ માંડ ઘી વપરાયું છે. હા, ક્યાં બાત. પેલો પછી બીજાને બોલ્યું કે તારે પણ સાથે લીધેલું તો કેટલું ઘી વાપર્યું? હોય છે એટલું એટલું જ, હજુ એમને મતબંધ એમ કેવી રીતે? એટલે હું શું કરું? એને મારે કિલો બતાવ્યું તો હું શું કરું? જમવા બેસું ને, થાળીમાં રોટલી ગરમા ગરમ આવે, ઘીનો ડબ્બો આમ ખોલું, ઘી તરફ જોઈ લઉં અને કઈ રોટલી એમ જ ખાઈ જાય. વપરાવાનું ટેન્શન જ બોલે કે આ તો વર્ષ પૂરું થાય તોય તારું ઘી ઓછું થવાનું નથી. આ દેવતાઓની હાલત આવી છે કે આજે પીશું તો કાલનું શું, એ ચિંતામાં અમૃતનું પાન કરતા નથી. પણ આ કથાનું અમૃત એવું છે, હરિ અનંત, હરિકથા અનંતા, એનો કોઈ પાર નથી. આ તો 7 દિવસની મર્યાદામાં કથા ગાવી પડે, બાકી 7 દિવસથી 7 મહિના 7 વર્ષ 700 વર્ષ પૂરા થાય તો પણ ભગવાનની કથાનો એક અંત નથી આવતો. અને એટલે કથામાં આપણે પૂર્ણાવતી નથી લખતા, વિરામ લખીએ. પૃથ્વી કા કાગજ કરું, લેખિની કરું વનરાય, 7 સમંદર की शाही करूं, हरिगुण लिख्यो ना जान. પૃથ્વીને કાગળ બનાવીએ, સમુદ્રની શાહી બનાવીએ, વૃક્ષોને કલમ બનાવી લખવા જઈએ તો પણ ભગવાનનું એક કર્મ લખી શકાશે. અનંત કથાનો પ્રસંગ વ્યાસજી આપણે પ્રવેશ આવ્યો. એકદા હિ વિશાલાયા ચત્વારશયમલા સત્સંગાર્થમ સમાયાતમ તત્ર શુષ્કત્વનારદમ. વિશાળ ક્ષેત્રની અંદર કે જ્યાં નર નારાયણે તપ કર્યું એ પવિત્ર ભૂમિની અંદર બ્રહ્માજીના 4 માનસ પુત્ર સનક, સનંદન, સનાતન અને સનત તપ કરવા માટે આવ્યા છે. આમ તો એમની ઉંમર 1000 વર્ષની હતી પણ કુમારો કહેવાયા, સનત કુમારો. યોગના પ્રભાવ વડે એમણે પોતાની યુવાનની ટકાવી રાખ્યો. યોગ શિબિર ચાલે છે રોજ. આપણે એવી કથાઓ તો સાંભળી છે, કદાચ કોઈ દર્શન પર ભાગ્યશાળી કર્યા હોય કે 1000 વર્ષ ઋષિઓ તપ કર્યું. આપણે 100 વર્ષની મુસીબત, 100 વર્ષે મુસીબત થાય, 50-60 ના માંડ થઈએ નહીં. ખૂણામાં ખાટલી, ઉપર ગોળડી ખાટલી, બાજુમાં દવાની બાટલી, પાણીની માટલી, આપણી સંપત્તિ આટલી થાય ને. તો 1000 વર્ષ જીવે કેવી રીતે? આપણે મનમાં વિચાર આવે પણ આપણે હૃદય સ્વીકારે, બુદ્ધિ ના પાડે ને કે 1000 વર્ષ જીવી શકાય. જીવશું પ્રમાણ છે. ભગવાને આપણને અહીં જન્મ લઈને મોકલ્યા છે. સમજો વાત, જન્મ લઈને મોકલ્યા છે. એને તો નક્કી કર્યું. આપણે વાત સાંભળે બ્રહ્માજી કહ્યું 40-40 વર્ષ છે, હવે એમાં ફેરફાર હું નહીં કરું.
એટલે 40 વર્ષનું આયુષ્ય તો 39 વર્ષને બોલાવે નહીં, 41 વર્ષ થવાનું નહીં. એને બધું ફિક્સ કરીને મૂક્યું છે. આખું જગતને એ કઠપુઠ્ઠીનો ખેલ છે ને, એમ જે પ્રમાણે ચાવી આપ્યો હોય તે પ્રમાણે જ બધું થાય. હવે ભગવાને મોકલ્યા છે, તારે નક્કી કર્યું હોય કે તારે આટલા શ્વાસ લેવાના. સમજો, ધ્યાન દેજો મેરી વાત. આટલા શ્વાસ લેવાના. 5 લાખ શ્વાસ તું લેશે પછી હું તને બોલાવી દઈશ. અથવા તો આટલા લાખ ટન પેટમાં તું ભોજન કરશે પછી હું તને લઈ દઈશ. અથવા તો આટલા લાખ કિલોમીટર તું ચાલશે પછી હું તને લઈ દઈશ. આટલા કલાકો તો હું કરશે પછી હું તને લઈ દઈશ. આ બધું ફિક્સ. સમજો, બધું નક્કી છે. ગ્રંથમાં બધું જ નક્કી સીધી બીતીની વાત છે. હવે થાય કે શું, જ્યાં સુધી એકાઉન્ટ એનું ક્લોઝ થાય નહીં, માર્ચ એન્ડિંગ આવે નહીં, ત્યાં સુધી આપણે ઉપર જવાનું નથી. શ્વાસ એમ નક્કી કર્યું કે આટલા શ્વાસ તારે લેવાના, ત્યાર પછી હું તને બોલાવીશ. તો એનો અર્થ એ થાય કે આપણે ત્યાં ન જવું હોય તેને શ્વાસનો સમજીને ઉપયોગ કરો. 1 મિનિટમાં માનો કે આપણે 15 શ્વાસ લેતા હોઈએ, પણ પ્રાણાયામ કરીએ આપણે. કપાલભાતિ. હવે તો આજકાલ યોગાનું એક સરસ એક વાતાવરણ છે. મૂળ યોગ છે. પરદેશમાં ભાઈઓ જીએ આમ યોગ થાય, પણ એ લોકો બોલે યોગા એટલે આપણે યોગા. હવે યોગા કરીએ, યોગા નહીં, યોગ. યોગ સંજોગ હોય તો યોગ પ્રાપ્ત થાય. આપણી પાસે સંજોગ છે આજે, તો યોગ છે આપણી પાસે. એમાં પ્રાણાયામની અંદર તમે જોજો કે પ્રાણાયામ શ્વાસને રોકવાની ક્રિયા છે. આપણે ખબર છે કે કેટલી વખત આપણે 1 મિનિટમાં શ્વાસ લઈને મૂકીએ, 1 કલાકમાં કેટલો શ્વાસ લઈને મૂકીએ, આપણે ખબર છે. બેઠ બારા ઉતર અથારા સુતમ વિષમ વિષા વિષય છે પ્રેષણ ભૂતે કહ ગયે દાસ કબીરા. શ્વાસનું એક ચોક્કસ ગણિત સમય નથી આપણી પાસે કે 6 ની ઉપર એક કાંટો જાય ને ધબકારા વધીએ, શ્વાસ વધારે વપરાય. બેઠક દ્વારા બેસીને કઈ કાર્ય કર્યું ત્યારે 12 વખત 1 મિનિટમાં શ્વાસ વપરાય. શાંતિ હોય, શરીર એક શાંત લક્ષ્યાંત તરફ આગળ વધી રહ્યું છે, એકાગ્રતા હોય એમાં. બેઠક બારા ઉઠણ અખારા, ઉભા થઈને કઈ કાર્ય કરે ત્યારે 1 મિનિટમાં 18 વખત શ્વાસોશ્વાસની ક્રિયા. શ્રુતમ વિષમ વિષા, સુઈને કઈ કાર્ય કરીએ ત્યારે 20 વખત, સુઈએ ઊંઘી જઈએ ત્યારે 20 વખત શ્વાસ વપરાય. અને એટલે વડીલો કે ઊંઘ ઓછી કરો. 6-7 કલાક આપણે નિંદ્રા માણી હોય રાત્રે, તોય બપોરે જમીએ એટલે પાછા. અને ઘરે જમીને ઊંઘ આવે તો સમજ જાય, પણ કેટલાક તો મંડપ પામીને સુઈ જાય પાછા. હા, અહીંયા એવું નથી. અને કતારગામની અંદર એવું નથી. આનંદ છે કે આજે બપોરે ઊંઘ આવે ક્યાંથી, પેલા કુરકુરિયા બોલે પેટમાં. એટલે ઘણી બધી કલેક્ટિવ વાત છે બધી. આ પણ નિરાહાર, ફલાહાર, અલ્પાહાર બધી શબ્દો છે. ઓછું ખાય ઊંઘ ઓછી આવે. પણ ઘણી વખત હું જોઉં છું ને કે કેટલાક એવા સમર્થ મહાપુરુષ હોય છે એવા કે ઘરે ઊંઘ નથી આવતી, પણ કોણ જાણે કેમ મંડપમાં આવતાની સાથે 2 જ મિનિટે 10 કોડા બોલાવે. અને ભૂલે ચૂકે જો કઈ આયોજકોની
પરમાત્માની એના પર કૃપા થઈ ગઈ અને જો મંડપ પર જમનાની પાસે અથવા ખુરશી પર વ્યવસ્થા રાખી લહેર કરે, મોજ કરે. અને ઘણી વખત અમને ખબર નથી પડતી ઊંઘતો છે જાગતો છે, કારણ કે આંખ બંધ કરી બેઠો હોય એટલે અમને તો એમ કે ધ્યાનથી કથા સાંભળે. પણ બાજુવાળા ખોળાવેલી કૃપા થાય ત્યારે ખબર પડે કે આની ઊંઘ છે, આ તો ભાઈ ધ્યાનમાં નથી. કથાની અંદર એવું કહેવાય છે કે જે કથાના મંડપ પાસે સુઈ જાય એનો બીજો જન્મ શાપનો મળે, અને બાજુવાળાને ન જગાડે તો બીજો જન્મ એ મદારી જ થાય. પછી જગાડ્યા જ તન દોડે મન દોડે, કારણ કે સૂતો તો કથાના મંડપમાં જગાડ્યો નહીં, હવે જગાડે. હું તો કહું છું, જાહેર અપીલ કરું છું કે આજકાલ લોકોને ટેન્શનનું જીવન એવું સતાવે છે ને કે દવા ટીકડીઓ લેવા છતાં પણ એને ઊંઘ નથી આવતી. તહેવારે મારે જાહેર અપીલ છે કે જેને ઘરમાં ઊંઘ નથી આવતી તો આવો મંડપમાં, જોઈએ કેમ નથી ઊંઘ આવતી. અરે તમારા માટે ગાદલાની વ્યવસ્થા કરાવી, આવો તો ખરા. ઊંઘવા માટે તો આવો, પંખો એ ચાલુ રાખીએ તમારા માટે, ઘરનું બાળવું એને ખબર અહીં આવો ને. બેઠ બારા ઉફડ અઠારા શ્રુતમ વિષમ વિષા વિષય સેવડ પ્રેષક રૂપે. ખોટું કાર્ય થતું હોય ને કોઈનું, એનો કાર્ડિયોગ્રામ આપીએ ધબકાર વધારે. આપણે ટેન્શન ચિંતા હોય, બહુ અકળામણ નહીં કરવું. શું થાય? બીપી વધારવાનું કોઈ કારણ? ચોર પકડાયો હોય ને એને ધબકારામાં જો પ્રેષક 1 મિનિટમાં તબક બેસીને કાર્ય કરીએ ત્યારે ઓછા. બેઠો બાર ઉભર અઠારા સૂતમ વિષમ વિષા વિષય સેવન પ્રેષક રૂપે. પણ એવરેજ તો આપણે કાઢીએ કે આપણે આખા દિવસો કેટલો બેસીએ, ઉભા થઈએ, ચાલીએ, સુયા, બધું કામ કરીએ, ત્યારે 1 મિનિટમાં 15 વખત શ્વાસોશ્વાસ કરીએ. આપણે ઘણી અલગ વાત છે, પણ હું જે કહેવા તમે જઈ રહ્યો છું કે ભગવાને જ આપણે મોકલ્યા છે. તો એ ભગવાને ચોક્કસ શ્વાસ ની ગણતરી સાથે આટલા શ્વાસ તને લેવાના, પછી તને હું બોલાવી દઉં છું. હવે આપણે પ્રાણાયામ કરીએ અને 1 મિનિટમાં 15 શ્વાસ લેતા હોય તો પ્રાણાયામ ક્રિયા દ્વારા આપણે માનો કે 2-3 જે શ્વાસને રોકી લઈએ, 1 મિનિટમાં 15 શ્વાસ વપરાતો હોય તો પ્રાણાયામ દ્વારા 2-4 શ્વાસને રોકી લઈએ. માનો કે 9-10 શ્વાસ લઈએ તો 2 સરપ્લસ થયા ને, 2 વધ્યા કે નહીં, તો એ પાછળ મળે ને પાછા આપણને. એવી રીતે 1 કલાકમાં પાછા બીજા 2-5 વધે, એમ કરતા કરતા આખા 24 કલાકની અંદર તો આપણે 50 શ્વાસને બચાવી લઈએ તો 1 મહિનામાં 45-150-1500 વખત શ્વાસ બચ્યા. આયુષ્ય લાંબુ થાય કે નહીં? દેખીની વાત છે, આમાં સાયન્સ આપણને સ્વીકૃતિ આપે થાય, અને એટલા માટે આયુષ્ય વધે. એમાં કઈ જાદુ નહીં થાય, પણ શ્વાસને આપણે રોકી રાખીએ, શ્વાસને બચત કરીએ, બેલેન્સ કરીએ, સંચિત કરીએ આપણે, એટલા માટે આયુષ્ય વધે. પણ એટલું શ્વાસથી નથી થતું. આહાર વિહાર બધો સંયમ રાખવો પડે. ભગવાને કહ્યું કે શ્વાસ તો બચાવે છે. એક વાર ખાવું 3 વખત ખાવું. નંદીશ્વરે ભૂલ કરી, 3 વખત ખાવું, 1 વખત ખાવું, એટલે 1 વખત ભોજન કરવાનું 3-4 વખત. એટલે ટનબંધી થાય ને અંદર રોજ 200-500 ગ્રામ રોજ જોવું જોઈએ, કિલોના હિસાબે પહોંચે અંદર, એટલે સ્ટોક પછી પૂરો થઈ જાય. ભગવાને કે તારું આયુષ્ય છે, સમજો વાત, આયુષ્ય છે, તારું જીવન છે. પણ ઘણા વૃદ્ધો એવી ફરિયાદ કરે કે મને ભૂખ નથી લાગતી, મને અપચો છે, ખાવાનું મન નથી. કેમ? કારણ કે તારો સ્ટોક પૂરો કર્યો ભાઈ. જીવન છે, શ્વાસ તો ખરા તારા, પણ તારો સ્ટોક એ ભૂખનો પૂરો કર્યો, તારે ભૂખ નહીં લાગે. અથવા તો બિનજરૂરી ચાલ કરે, કર્મ કરતો રહે, વગર કાર્યનું કામ કરે, એટલે ચાલવાના કિલોમીટર એના પૂરા થઈ ગયા. તમે જોજો ઘણા વૃદ્ધો જીવતા હોય પણ પલંગમાં પડ્યા હોય.
ભગવાન કે શ્વાસ તો બાકી છે, પણ તારું ચાલવાનો મીટર પૂરા, તારે ખાટલામાં રહેવા. યોગિક ક્રિયાઓ દ્વારા સંયમ નિયમનું પાલન કરીએ, બધી રીતે મર્યાદા રાખીએ, પૂરતી મર્યાદામાં ઊંઘ લઈએ, પૂરતો ખોરાક લઈએ, પૂરતો શ્વાસ લઈએ, પૂરતા એ મર્યાદામાં રહીને કોઈ કર્મ કરીએ તો આપણું આયુષ્ય નિરામય નિરોગી રહે. અને એક જ વાત છે એમાં, સમજવાનું તો સહજ વાત છે. આ સનતકુમારોએ આ કામ કર્યું. હજારો વર્ષે પણ ગિરનારની પર અતિશોક્તિ લાગે એમાં પણ કાલી કબીવાલા બાબાના 1500 વર્ષ છે મેં દર્શન કર્યા છે. મારું હૃદય સ્વીકારો, બુદ્ધિ આજે પણ સ્વીકારતી જોયા છે ને. કારણ અહીં ત્યાં ભગવાન ત્યાં સુધી લાંબા બાળ જોયા છે. ટોપલામાં બાળનો ઢગલો મૂક્યો છે. હવે તો 100 વર્ષે બહુ થયું. એક દાદાના 100 વર્ષ થયા ને પછી રિપોર્ટરો એટલું લેવા આવ્યા કે તમે દાદા 100 વર્ષનો થયા, આરોગ્ય તમારું આટલું સમૃદ્ધ છે, હજુ લાકડી હાથમાં પકડતા નથી, ચશ્મા પણ તમે પહેરતા નથી, બધી તમારી અકબંધ છે, તો તમે કઈ રીતે તમારું જીવન જીવો? રાત્રે 8-9 વાગે આવ્યા, પ્રશ્નોત્તરી થઈ, 12-1:30 વાગ્યા સુધી ચાલતું રહ્યું. એટલામાં તો પાછલા રૂમમાં ધડાક કરીને અવાજ આવ્યો. રિપોર્ટરે પૂછ્યું છે, દાદા આ શેનો અવાજ? બોલે તો મારા બાપુજી કૂદ્યા છે. બધો 100 વર્ષના દાદાનો ઇન્ટરવ્યુ લેવાય કે દાદા એમ કે મારા બાપુજી કૂદ્યા છે એનો અવાજ. બોલે બાપુજી કૂદ્યા? બોલે હા, બારીમાંથી કૂદે એટલે અવાજ આવ્યું. બારીમાંથી 12:30 વાગે કૂદવાનું કારણ? બોલે કે મારા બાપુજીની છે ને ફિલ્મ જવાનો બહુ શોખ. એ રોજ લગભગ અઠવાડિયા 2-4 વખત ફિલ્મ જોવા જાય, અને ફિલ્મ જોવા જાય ને તો મારા દાદાને ગમે નહીં ને એટલે છૂપી બારીમાંથી આવે. 100 વર્ષનો એ દાદો ઇન્ટરવ્યુ આપે, એનો બાપો જીવતો ને એના બાપુજી જીવતાની વાત છે. આરોગ્ય વિરોધી વાત છે. પણ આ 1000 વર્ષ એ શરદકુમારો પોતે પોતાના શરીરને સમૃદ્ધ રાખતું છે એવા તપ કરવા માટે બધી વિશાળ ક્ષેત્રને બેઠા છે. અને ત્યારે નારદ મુનિને પસાર થતા જોયા, પણ નારદ મુનિના મુખની ઉપર ચિંતા સતાવતો. ભો ભો સાધો ક્ષણતિષ્ઠ પરિતમ ગમે તે પુત્ર પુત્ર સાગમનમ તવ. હે દેવર્ષિ નારદ, આપ ક્યાં જઈ રહ્યા છો? આપણા મુખની ઉપર ચિંતાનું કારણ હવે એ વીણા રાખી તે જ ગતિએ નારદ મુનિ ચાલતા જોયા. શરદકુમારે કહ્યું કે આપના મુખની ઉપર તો ચિંતા છે, અને આપ તો સતત પ્રસન્ન વદન હો, આપના મુખમાંથી નારાયણ હરિનું નામ સતત વહ્યા કરતું હોય, તો આપ ચિંતા તો કેમ? બોલે કે એમણે વિસ્તારમાં વાત કરી ત્યાં કે હું પૃથ્વીનું ઉત્તમ જાણીને વિચરણ કરવા, યાત્રા કરવા નીકળ્યો છું, પણ ત્યાં મને ક્યાંય શાંતિ મળી નહીં. કારણ કે અધર્મના મિત્ર કલીએ ભડદો લીધો છે. સમગ્ર પૃથ્વી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી. યાત્રા કરતો, વિચરણ કરવા નીકળ્યો. અને દેવર્ષિ નારદ મુનિએ શરદકુમારોને કલી વિશે, કલીના અપરાધની એક વાત ત્યાં કરી છે. કલીના અપરાધોનું એક જ્ઞાન ત્યાં પ્રદર્શન કર્યું છે કે કલીના 28 અપરાધ છે એની વાત કરી. સત્યમ નાસ્તિ તપા શૌચમ દયાદાનંદ વિદ્યતે. સત્યમ નાસ્તિ તપા શૌચમ. કલિયુગના પ્રભાવ હેઠળ સત્ય જોવા નહીં મળે, તપ જોવા નહીં મળે, દાન જોવા નહીં મળે, દયા જોવા નહીં મળે. એક થિયેટરમાં એક બેન પોતે પોતાના દીકરાને લઈને પ્રવેશ કર્યો છે. દીકરો આમ તો 6 વર્ષનો, પણ એનું દેખાવ એવો કે 3 વર્ષનો એવું લાગે. ઉછીને અંદર એક જ ટિકિટ રાખી અંદર પ્રવેશ કરો. ટિકિટ કીપરે જોયું કે આ તો બાળક નાનું છે એટલે એને ટિકિટ લેવાની જરૂર નથી, એટલે પ્રવેશ કરો. બેન અંદર પ્રવેશ કરે હસવા લાગે.
દીકરાએ પૂછ્યું કે મમ્મી તમે કેમ હશો? બોલે કે આજે ટિકિટ દીપક બનાવે છે, એને ખબર જ નહીં પડી, એને ક્ષેત્રો. ફિલ્મ કયું જોવા ગયેલા બેન? સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. અને તેમાં અસત્યનું આચરણ. સત્ય જોવા નહીં મળે, તપ જોવા નહીં મળે. તપ ખરું પણ દેખાવ વધારે. હું આ કાર્ય કરું છું, મારે આ કામ કરવાનું, મારે તપ કરવાનું. ઘણા તો છે ને આમ કથા મંડપમાં આવે ને, બોલે કે આજે જવા ને અડધો કલાક મોડો પડેલું કારણ એવું છે ને કે સવારે ઉઠું ને એટલે પહેલા તો હું સ્નાન કરું, સીધું ભગવાનનું દર્શન કરવાનું મને જોઈએ. પણ આજે થોડું ઉઠતા મોડું થયું ને એટલે ભગવાન દર્શન કરતા મોડું થયા. ભગવાન દર્શન કરતા મોડું થયું એટલે બહાર નીકળતા મોડું થયું. બહાર નીકળતા મોડું થયું એટલે મંદિર મોડો ગયો. મંદિર મોડો ગયો કે જપ કરતા મોડું થયું. પછી આવતા મને મોડું થયું. હવે મોડું થયું તેમાં જપ કર્યા ને દેવ દર્શન કર્યા ને દીવો કરવા, આ બધી વાત કરવાની જરૂર